આજે હું તમારી સાથે શેર કરીશ સવારના નાસ્તામાં ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકાય તેવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક વાટકી બાફેલા મગ લીધા છે. મેં અહીંયા મગને આખી રાત પલાળીને રાખ્યા હતા અને ત્યાર પછી કુકરની અંદર થોડું મીઠું ઉમેરીને 2 વિસલ કરી મગને બાફી લીધા છે. સૌથી પહેલા આપણે મગને એક બાઉલની અંદર લઈ લઈશું. તો હવે આપણે બાઉલની અંદર એક વાટકી દેશી કાળા ચણા લઈશું. તો ચણાને મેં આખી રાત પલાળીને રાખ્યા હતા અને ત્યાર પછી કુકરની અંદર થોડું મીઠું એડ કરી ચણાને મેં અહીંયા 4 થી 5 વિસલ કરી અને બાફી લીધા છે. હવે આપણે દેશી કાળા ચણાને પણ આપણે મગ સાથે મિક્સ કરી લઈશું. તો બાફેલા મગ અને બાફેલા ચણા લઈ લીધા પછી હવે આપણે તેની અંદર થોડી બાફેલી મકાઈ ઉમેરીશું. સાથે થોડા ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું. સાથે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. ઝીણી સમારેલી કાકડી ઉમેરીશું. થોડા લીલા ધાણા ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સાથે જ નાની અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. સાથે જ એક લીંબુનો રસ ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ આપણે મિક્સ કરી લીધું છે અને સવારનો ઇન્સ્ટન્ટ બની જતો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને આપણો તૈયાર છે. આ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો.